અલકનંદા નદી અહીંયા આવેલા સંતોપથ ગ્લેશિયરમાંથી નીકળે છે, ઉત્તરાખંડમાં આવેલા કયા ગ્લેશિયરમાંથી? અને ભગીરથી નદી તમને ખબર છે કે ભાઈ ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે. સંતોપથ ગ્લેશિયરમાંથી અલકનંદા નદી નીકળે અને સર્વપ્રથમ જે નદી મળે એ નદીનું નામ છે ધોલી ગંગા. કઈ ગંગા? હવે ધોળી ગંગાને અલકનંદા મળે ત્યાં સૌથી પહેલા વિષ્ણુ પ્રયાગ આવે. કયો પ્રયાગ આવે? વિષ્ણુ પ્રયાગ. હવે તમને પૂછે બદ્રીનાથ કયા પ્રયાગ ઉપર જોવા મળે? વિષ્ણુ પ્રયાગ. બદ્રીનાથ કઈ નદીની કાંઠે જોવા મળે? ધોલી ગંગા અથવા અલકનંદા જ્યાં બંને મળે ત્યાં આપણે બદ્રીનાથ જોવા મળે. કયા પ્રયાગ ઉપર? વિષ્ણુ. તો જુઓ, સંતોપથ ગ્લેશિયરમાંથી અલકનંદા નદી નીકળી, સૌથી પહેલા એને ધોળી ગંગા મળી એટલે આયા વિષ્ણુ. નીચે તમારે અહીંયા યાદ રાખવાનું, જો અહીંયા લખવાનું રુદ્રપ્રયાગ. કયો પ્રયાગ? દેખો, ઉપર વિષ્ણુ અને નીચે બંને શું છે? દેવ. 5 માંથી 3ના નામ પહેલા તો તમારે આ રીતે જુઓ, શોર્ટકટ કરતા હોય તો જે કરી નાખો આ રીતે બિલકુલ બગાસા સાથે. અહીંયા ભગીરથી નદી અને અલકનંદા એ તો તમને ક્લિયર છે કે આ બે નદીઓ મારે આમ લખી જ લેવાની છે. બંને નદીઓ થઈ જાય એટલે અહીંયા લખી લેવાનો દેવ, પછી લખવાનો રુદ્ર અને સૌથી ઉપર લખી લઈશું વિષ્ણુ. હવે આટલું લખ્યું એટલે આપણા મગજમાં એક 3 પ્રયાગના નામ આવડી ગયા. વિષ્ણુ અને રુદ્ર શું છે? દેવ. કારણ કે દેવો કે દેવ મહાદેવ આપણે આવું બોલીએ એટલે દેવના ઉપર જ સીધું લખી લેવાનું રુદ્ર. બોલો, આટલું મગજમાં બેસે છે? ઓકે. હવે રુદ્ર પ્રયાગ હોય એટલે અહીંયા નદી તમારી યાદ રાખવાની છે મંદાકિની. કઈ નદી યાદ રાખવાની છે? કેદારનાથ કઈ નદીની કાંઠે આવે? મંદાકિની. રુદ્રપ્રયાગ પર કયું આવે? કેદારનાથ. કેદારનાથ એટલે કોનું ધામ આપણે કહીએ છીએ? ભગવાન શિવ મહાદેવ. તો મંદાકિની એટલે રુદ્રપ્રયાગ. હવે મંદાકિનીની બેન આ ન છે કે નહીં? મંદાકિનીની બેન એટલે નંદાકિની. બોલો, યાદ રહે? નંદાકિની. તો મંદાકિનીની ઉપર નંદાકિની લખી લો, ન લખ્યું છે એટલે લખી લો નંદ પ્રયાગ. કયો પ્રયાગ લખી નાખ્યો? નંદ પ્રયાગ. બોલો, એટલે સુધી ક્લિયર? ઓકે. હવે આ ક લખ્યો છે, ક એટલે તમારે લખી લેવાનું કર્ણ પ્રયાગ. કયો પ્રયાગ? બસ અહીંયા નદી એટલી યાદ રાખવાની પિંડર ગંગા. કઈ ગંગા યાદ રાખવાની?